જય માતાજી મિત્રો, આજે આપણે વાત કરશું લગ્નની રાત્રે વરરાજા સાથે બનેલી ઘટના પર। કદમે શયનખંડમાં કદમ મૂકતા પહેલા જમણા હાથની આંગળીઓમાં પકડેલા લાલ ચટાક ગુલાબ તરફ નજર ફેંકી દીધી। પછી ધડકતી છાતી અને ઉમળતી લાગણી લઈને એ કુંવારાપણાનો ઉમરો ઓળંગી ગયો। બારણાની સ્ટોપર વાસંતી વખતે એની રગોમાં વહેતું ખૂન ગરમ પાણીના ઝરાની જેમ ઉછળવા લાગ્યું। એણે ઢોલિયામાં બેઠેલી પત્ની તરફ જોયું। એને સુખદ આંચકો લાગ્યો। મિલનની પ્રથમ ક્ષણે પત્નીને આપવા માટે એ ગુલાબ લઈને આવ્યો હતો, પણ અહીં તો આખો બગીચો હાજર હતો। અહીં લીંબુ કલરની ચાદર ઉપર ગુલાબની બિસાત હતી અને એની વસોવસ બોરસલીના શ્વેત ફૂલ જેવી રૂપાળી સિનાર બેઠી હતી। કદમ ઉત્તેજિત થઈ ઉઠ્યો। મહેકતો બેડરૂમ, મહેકતા વિચારો અને આસો પ્રકાશ, સુગંધિત હવાના કણકણમાં કામદેવના રમ્ય ઈશારાઓ સળવળી રહ્યા હતા। કદમે હળવો ખોંખારો ખાધો। પાનેતરના પડીકામાં લપેટાયેલું શિલ્પ સહેજ ધ્રુજ્યું। કદમને લાગ્યું કે માખણના પીંડામાં હવાનો લીસોટો પડ્યો। શૃંગારનો ભમરડો પૂર્ણજોશમાં ઘૂમવા માંડે એની આડે હવે ગણતરીની ક્ષણો જ બાકી હતી અને કદમ થંભી ગયો। કામળની કેડી ઉપર ચાલવાનું શરૂ કરવાની પળે જ અતીત ઉજાગર થઈ ઉઠ્યું। છાતીમાં ભોકાતી સૂળની જેમ ઝંખના યાદ આવી ગઈ। એ 3 વર્ષ પહેલાના સમયના ટુકડામાં સરકી ગયું। તો તમારું નામ ઝંખના છે? ઝંખના સૈનિકભાઈ દાણાવાલા, તમને કેમ ખબર પડી કે મારું નામ? બરાબર 3 વર્ષ પહેલા ઝંખના સાથે થયેલી એ પ્રથમ વાતચીત આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના વિશાળ ઊંચા કમાન આકારના પ્રવેશદ્વાર નીચે એણે સંચળ ઝરણા જેવી ઝંખનાને આંતરી હતી। ચોમાસાના દિવસો હતા અને વરસાદ હજુ હમણાં જ થંભ્યો હતો। વરસાદ પછીના ઉઘાડ જેવો તાજગી ભર્યો ચહેરો લઈને ઝંખના પાણીના રેલાની જેવી ચાલે આવી રહી હતી અને કદમે એનું નામ ઉચ્ચારીને એને ચોંકાવી દીધી। માત્ર નામ નહીં, બીજું પણ ઘણું બધું જાણું છું તમારા વિશે। કદમે માહિતીનો કઠોર ખાલી કરવાનું શરૂ કર્યું। ઉંમર વર્ષ 20। આ સપ્ટેમ્બરની 5મી તારીખે અલડ 21મા વર્ષમાં પ્રવેશ થશે। ઊંચાઈ 5 ફૂટ 4 ઇંચ, વજન 50 કિલો। જમણા હાથની તસલી આંગળીના પહેલા વેઢા ઉપર મોટો કાળો તલ। ઘરનું સરનામું લક્ષપતિ કોલોની, બંગલા નંબર 1, ફોન નંબર। બસ બહુ થયું। માન્યું કે તમને મારા વિશેની ઘણી બધી જાણકારી મળી ચૂકી છે, પણ હું તમને જાણતી નથી અને અજાણ્યા યુવાનો જોડે વાત કરવાની મને કુટેવ નથી। મને જવા દો, મારે આમ પણ આજે મોડું થયું છે અને તમે? ઝંખનાએ આ અજાણ્યા યુવાનને આવારા રખડું રોમિયો સમજીને એને ટાળવાની કોશિશ કરી। સહેજ શીલો સાતરીને એ કોલેજના મકાન તરફ આગળ વધી। ત્યાં જ પીઠ પાછળ કદમનો લહાર પહાર ભર્યો અવાજ અફળાયો। ભલે ત્યારે જેવી તમારી મરજી। હું તો તમારું ખોવાયેલું આઈ કાર્ડ પાછું આપવા આવ્યો હતો, પણ તમને તો મારી સાથે વાત કરવાની ફુરસદ જ નથી। મને લાગે છે કે આ કાર્ડ હવે જીવનભર મારી પાસે જ રહેવા માટે સર્જાયું છે। આ ફોટો, આ વિગતો, આ સરનામું અને આ ફોન નંબર છે, શો રહ્યા? ક્યારેક કામ લાગશે। અને ગુસ્સાથી ગાડીના એન્જિન જેવી ધગતી બની ગયેલી ઝંખના ઊભી થઈ રહી અને પાછળ જોયું અને પછી પાછી ફરી। બસ આનું નામ જ કદાચ નિયતિ હશે। કોઈ ક્ષણ કિસ્મતના ઢાંકણે સોનેરી રંગમાં કંડારાઈને જન્મતી હોય છે। ઝંખનાનું અટકવું, પાછળ નજર ફેરવવી અને પાછા ફરવું એ પણ આવી સોનેરી ક્ષણ સિદ્ધ થઈ। ઓળખપત્ર પરત મેળવવા માટે આવેલી ઝંખના કદમ માટે એનું ખુદનું ઓળખપત્ર બની ગઈ। કોલેજ આખી કદમને ઝંખના ખુશકિસ્મત પ્રેમી તરીકે પીસાણતી રહી। દિવસોની સંખ્યા વધીને મહિનાઓમાં તબદબ થઈ ગઈ અને મહિનાઓનો ઢગલો વર્ષના જામા પહેરી રહ્યો। 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 15 પિકનિકો, 500 પ્રેમપત્રો, 150 ફિલ્મો અને અંતે અચાનક બસ એક ઝઘડો હૈયાના હેતને રુધિરની ભીનાશમાં ઝબૂડીને મોહબ્બતનો સંગેરમ મહેલ બાંધ્યો હતો, જે તકદીરના એક જ તમાશાથી ધરાશયી બની ગયો હતો। અને એક સમયે હસ્તરેખામાં જે બિંદુ ઉપર ઝંખના ઊભી હતી
ત્યાં હવે સિનાર આવી ગઈ હતી. સિનાર પણ સૌંદર્યની દેવીના આશીર્વાદ લઈને ધરતી ઉપર અવતરી હતી. ઝંખના એની આગળ ભીને વાન લાગે. સિનારનો ચહેરો વધુ સંપૂર્ણ લાગતો હતો. આંખો વધારે પાણીદાર અને રૂપ વધારે રૂપાળું. એને જોતા વેત કદમ ભાન ગુમાવી બેઠો. અતીતની કશી જ ચોખવટ કર્યા વગર એણે સિનારનો હાથ થામી લીધો. મનોમન વસન પણ આપી દીધું. સિનાર, હું તને આસમાનની ઊંચાઈ અને સાગરની ગહેરાઈ જેટલો પ્રેમ કરીશ. હું ભૂલી જઈશ કે મારી જિંદગીમાં આંગણામાં ઝંખના નામની કોઈ ઢેલના પગલાં પડ્યા હતા. મારા હૃદયના શબ્દકોશમાંથી જ મૂળાક્ષરથી શરૂ થનાર તમામ શબ્દોને હું રદ કરી નાખીશ. ન ઝંખના રહેશે, ન એની ફરીવાર જોવાની ઝંખના રહેશે. અને કદમ સિનાર પરણી ગયા. આજે ક્ષણ આવીને ઊભી હતી જેનો 25 વર્ષથી એને ઇંતજાર હતો, પણ સિનારના માખણ જેવા સુગંધ શરીરને સ્પર્શવાની પળે એ અવઢવવામાં પડી ગયો. આને દ્રોહ કર્યો ન કહેવાય. જે સ્ત્રી જીવનભર મારું પડખું સેવવાની છે, મારા બાળકોને જન્મ આપવાની છે, સંજોગોના તાપમાં મારું છત્ર બનાવવાની છે, એને મારા અતીત વિશે સાવ અંધારામાં રાખવી એને પાપ ન ગણે. ઝંખના સાથે જે કંઈ હતું, ભલે અમે સંકલન સુધી ન પહોંચ્યા હોઈએ, પણ જે હતું એ મૈત્રીથી કંઈક વિશેષ હતું. સિનાર નામના પવિત્ર મંદિરમાં પ્રવેશ કરતા પહેલાં એ જૂના સંબંધના જૂતા ઉતારી નાખવા જરૂરી છે, અત્યંત જરૂરી છે. પગરખાં પહેરીને મંદિરમાં દાખલ થઈ જઈએ તો ભગવાન આપણને ઠપકો નથી આપતા, પણ આપણે પોતે જ ધારી લઈએ છીએ કે મંદિરની પવિત્રતા ભ્રષ્ટ થઈ ગઈ. એ ટેબલ તરફ વળ્યો. ડાબી તરફ દિવાલને અડીને ગોઠવેલા ટેબલના જમણા ખાનામાંથી એણે ઝંખનાના પ્રેમપત્રનું બંડલ બહાર કાઢ્યું. રબર બેન્ડ વીંટળાયેલા એ કાગળો જૂના પીળા બની ગયેલા હતા, ક્યાંક ફાટી પણ ગયા હતા, ઝંખના સાથેના સંબંધની જેમ. સિનાર, કદમે પત્નીની પાસે જઈને મુગ્ધ અવાજે કહ્યું. સિનારના દેહમાં ફરીથી એક રોમાંચયુક્ત કંપન જન્મ્યું. લજ્જાની મારી એણે આંખો ઢાળી દીધી. સિનાર, ઊંચું જો, વધારે સમય બગાડવાની જરૂર નથી. ઉપરછલ્લી નજરે આ પત્રોની આરપાર નીકળી જા, પછી એને સળગાવી દઈએ. સિનારે આશ્ચર્યથી છલોછલ આંખે કાગળોના બંડલ સામે જોયું. એ શું છે? મારો અતીત છે એમાં. તમારા અતીતનું નામ ઝંખના હવે મારાથી દૂર દૂર, હું એને જોઈ પણ ન શકું એટલી દૂર ચાલી ગઈ છે. આ બધું મને શા માટે બતાવો છો? સિનારે નજરને ફરીથી ઝુકાવી લીધી. એટલા માટે કે અમારા સંબંધોની રાખને સમયના જળ પ્રવાહમાં પધરાવી દેતા પહેલાં તને જાણ કરી દેવી એને હું મારી ફરજ સમજું છું. આપણે દાંપત્ય જીવનમાં પ્રવેશી રહ્યા છીએ. સિનાર, અહીં દુનિયાદારની ન ચાલી શકે. ઇન્કમ ટેક્સમાં બતાવવાનો ચોપડો અલગ અને હિસાબનો અસલી ચોપડો અલગ, એવું દુકાનમાં હોઈ શકે, શયનખંડમાં નહીં. સિનારે નજર ઉઠાવીને પતિની સામે જોયું. પાપણ ઝબકાવીને એની ભાવનાનો સ્વીકાર કર્યો. કદમે લાઇટ કાઢીને પત્રો સળગાવી મૂક્યા. 10 મિનિટ બાદ એણે બારી બંધ કરી. ત્યારે બારીની બહાર ઠંડી લહેરની હવામાં સળગી ચૂકેલો ભૂતકાળ કાળી રાખ બનીને ઉડી રહ્યો હતો. અને પછી બીજી ક્ષણે બંધ કમરાની અંદર બે યુવાન હૈયા ખુલી ગયા. વાસા સમાતી ગઈ અને ત્વચા ઉઘડતી રહી. વીજળીના દીવાની રોશની ઝાંખી થઈ ગઈ. સિનારના મખમલી શરીરની આગ ભડભડી બળતી રહી. રાતભરના પરિશ્રમ અને ઉજાગરથી થાકેલો કદમ ભરપેટ ભોજન પછીની ઘેરી નીંદર માણી રહ્યો હતો. ત્યારે સવારનો સૂરજ ઉગવાને હજી 2 કલાકની વાર હતી. કદમ ભારોભાર ઊંઘમાં છે એ વાતની ખાતરી કર્યા પછી સિનાર હળવેકથી ઊભી થઈ. એની બેગમાંથી પત્રોનું એક નાનું બંડલ કાઢ્યું. લાઇટર લઈને બારી પાસે ગઈ. અવાજ ન થાય એમ બારી ઉઘાડી. પછી બબડી ઉઠી. માફ કરજે કદમ, ભૂતકાળ મારે પણ હોઈ શકે અને હતો, પણ હું સ્ત્રી છું. અમને સ્ત્રીઓને તમારા જેવી નિખાલસતા પરવડતી નથી હોતી. અમારો ભૂતકાળ જાણતાની સાથે તમે પુરુષો અમારા ભવિષ્યને પણ સળગાવી મૂકતા હોવ છો. મને વિશ્વાસ છે કે બિચારી ઝંખનાની હાલત પણ મારા જેવી જ છે. મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ મિત્રો, મળશું. અને હા મિત્રો, અમારી ચેનલની અંદર આપેલા કોમેડી વિડીયો પણ જોવાનું ચૂકતા નહીં. આભાર.